સંભેટી ગામમાં 70મો અખિલ ભારતીય શાળા રમતોત્સવ અંતર્ગત વાગરા તાલુકા કક્ષાની ખોખો સ્પર્ધા યોજાઈ। 70મા અખિલ ભારતીય શાળા રમતોત્સવ અંતર્ગત વાગરા તાલુકા કક્ષાની ખોખો સ્પર્ધાનું આયોજન સંભેટી સ્થિત આદિત્ય ભાસ્કર પબ્લિક સ્કૂલના પ્રાંગણમાં ઉત્સાહ અને રમતિયાળ ભાવના સાથે કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં વાગરા તાલુકાની વિવિધ શાળાઓમાંથી કુલ 17 ટીમોએ ભાગ લીધો, જેમાં અંડર 14 અને અંડર 17 વય જૂથના ભાઈઓ અને બહેનો વચ્ચે ખોખોની સ્પર્ધા યોજાઈ હતી। સ્પર્ધાનું ઉદ્ઘાટન આદિત્ય ભાસ્કર પબ્લિક સ્કૂલના આચાર્ય ગણેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રમતગમત માત્ર હાર જીત પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે શિસ્ત, અનુશાસન, નેતૃત્વ, ટીમ ભાવના અને મક્કમ મનોબળ જેવા ગુણોના વિકાસનું શ્રેષ્ઠ માધ્યમ છે। તેમણે તમામ રમતવીરોને રમતિયાળ ભાવના સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી। સ્પર્ધાના પરિણામ મુજબ અંડર 14 ભાઈઓ અને બહેનોના વિભાગમાં પ્રાથમિક મિશ્ર શાળા ગોલાદરાએ વિજેતા બનવાનો ગૌરવ મેળવ્યો, જ્યારે અંડર 17 ભાઈઓ અને બહેનોની વિભાગમાં પીજે છેડા જનતા વિદ્યાલય દહેજની ટીમે શાનદાર રમત પ્રદર્શન કરીને વિજય પતાકા લહેરાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન આદિત્ય ભાસ્કર પબ્લિક સ્કૂલના સંચાલક મંડળ, પીટી શિક્ષક ઉમેશભાઈ પરમાર તથા વાગરા તાલુકાના રમતગમત સંયોજક મયુરસિંહ સાહેબના માર્ગદર્શન અને સહયોગથી કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો, રમતવીરો અને ઉપસ્થિત મહાનુભાવોએ પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું। રિપોર્ટર રંગુની ઝાકીર, ભરૂચ।